નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા વડોદરામાં બનેલ સામૂહિક બળાત્કારની ઘટનાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતમાં બનતી જતી સગીર બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાને લઈ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા પંચમહાલ ગોધરા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં વધતા જતા બળાત્કારના ગુનાઓને ડામવા માટે સરકાર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત સાથે ગોધરા મામલતદારને આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના પ્રદેશના હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં પ્રવીણભાઈ રાઠવા, અરવિંદ માછી, રાજેશસિંહ, આશીષ બક્કર, સંજય સોલંકી, દશરથસિંહ પરમાર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ફાંસીના માછડે ચડાવી દેવા જોઈએ, કારણ કે આ દુષ્કર્મો હવે ચલાવી લેવાય નહીં। જે ફાગા ફોજદારી કરી રહ્યા છે આ લોકો, અને આટલું બધું પોતાને ગૃહમંત્રી તરીકે રજૂ કરતા હોય અને જો કાયદો અને કાનૂનની વ્યવસ્થા સાચવી ના શકતા હોય તો ખરેખર એમને રાજીનામું જ આપી દેવું જોઈએ। અરવિંદ માછી, પ્રદેશ કિસાન ઉપપ્રમુખ। ઉપર જે બળાત્કાર થાય છે તેના વિષય પર આપણા જિલ્લાના ગુજરાત પ્રદેશના ઉપ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈની સાથે વાતચીત કરીએ તો શું કહેવા માગે છે? આજરોજ ગોધરા કલેક્ટર ઓફિસે કલેક્ટર મારફતે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। મિત્રો, બને છે એવું કે સ્થિતિ એવી છે, અંધેરી નગરીને ગંડુ રાજા, આ એક કહેવત છે। ઓંધળો રાજા હોય અને અંધેરી નગરી જો ગંડુ રાજા હોય તો રાજ ચાલતું નથી। 16 વર્ષની દીકરી, માસૂમ દીકરી, વડોદરાના ભાયલી ખાતે એની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો। એના અગાઉ જોવા જઈએ તો દાહોદમાં પણ 1 વર્ષથી નાની 6 વર્ષની દીકરી પર બળાત્કાર થયો હતો। તો આવી અવારનવાર ઘટનાઓ ગુજરાતમાં બનતી જાય છે। છોકરીઓ, બહેન, દીકરીઓ, માતાઓ સુરક્ષિત નથી, અને એક તરફ ગૃહમંત્રી એમ કહે છે કે ભાઈ મોડી રાત સુધી તમે ગરબા રમો, મોજ કરો, તો દીકરી સુરક્ષિત નથી તો કેમ ગરબા રમશે? એટલે આમ આદમી પાર્ટી દ્વારા આજે આવેદનપત્ર આપી અમારી એક માગણી છે, ભાઈ આ ધોરણ 8 પાસ ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે લાયક નથી। પહેલાં તેમનું રાજીનામું આપવું જોઈએ, અને બીજી આ નરાધમોને ગુજરાત સરકાર વહેલામાં વહેલી ફાસ્ટેગ કોર્ટમાં આનો કેસ ચલાવીને ફાંસીની સજા આપે તેવી અમારી માંગ છે। પ્રવીણભાઈ રાઠવા, આમ આદમી પાર્ટી, પંચમહાલ। હવે આપણા એક પ્રદેશના બીજા એક નેતા પણ આપણી સાથે મોજૂદ છે, શું કહેશો સાહેબ? આપણે બસ તાત્કાલિક